50 વર્ષ પહેલાં કેન્સર એટલે તો ડેથ સ્ટેટમેન્ટ, પણ આજની તારીખમાં આ વસ્તુ ખોટી છે અને આ પ્રૂવ કરે છે આ બુક જે છે ધ ડેથ ઓફ કેન્સર બાય ડૉક્ટર ડેવિટા, જે છેલ્લા 50 વર્ષથી કેન્સરની ટ્રીટમેન્ટમાં જોડાયા છે. એમણે એમની જર્નીમાં નોટિસ કર્યું કે કેન્સર એક બીમારી નથી, દરેક કેન્સર અલગ છે અને દરેક કેન્સરની બાયોલોજી પણ અલગ છે. જે કેન્સર 1960-70માં ટ્રીટેબલ પણ નહીં હતું તે આજની ડેટમાં ક્યોરેબલ બની ગયું છે, જેમ કે લિમ્ફોમા, બ્રેસ્ટ કેન્સર અને થાઇરોઇડ કેન્સર. કન્ટિન્યુઅસ ફીચર્સથી આગળના ફ્યુચરમાં ઘણા કેન્સરો પણ આવી રીતે ક્યોરેબલ થઈ જશે. બીજી વસ્તુ એમને નોટિસ કરી કે કેન્સર પેશન્ટને લાંબુ જીવડાવવા સાથે કેવું જીવન જીવે છે, એટલે કે ક્વોલિટી ઓફ લાઈફ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તે દરેક ક્લિનિશિયને કેન્સરની ટ્રીટમેન્ટમાં ધ્યાન રાખવું જોઈએ. અને આ બુકની ખાસ વસ્તુ એ છે જે સ્ટેટમેન્ટમાં કહેવાય છે, ધ બેસ્ટ કેન્સર ટ્રીટમેન્ટ ઇઝ ધ કેન્સર વિચ વી નેવર હેવ ટુ ટ્રીટ. એટલે કેન્સરની ટ્રીટમેન્ટ કરતાં વધારે ફોકસ આપણું સ્ક્રીનિંગ, પ્રિવેન્શન, અર્લી ડાયગ્નોસિસ આ બધા ઉપર હોવું જોઈએ. આ બધી વસ્તુ આપણે ફોલો કરશું તો ડેફિનેટલી કેન્સરનો એક દિવસ ડેથ થઈ જશે.